નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના આસપાસ વિષયનો 21મો પાઠ જેવા પિતા તેવી દીકરી આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઇક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, આયુષ્યની છીંક તેના પિતાની છીંક જેવી જ છે. બીજું, વારસાગત લક્ષણ સંલગ્ન કઈ બાબત ખોટી છે? તો મિત્રોના લક્ષણ સમાન હોય. ત્રીજો પ્રશ્ન, કિરણની માસી કોણ છે? તો એ છે નીલમની માતા. ચોથો પ્રશ્ન, નીલમ કોની માસી છે? તો એ છે સમીરની. પાંચમું, નીલમના વાળ કોના જેવા છે? તો એ કિરણ જેવા છે. છઠ્ઠો પ્રશ્ન, મયંકની ઊંચાઈ વધારે છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું હોઈ શકે? તો કે ચાર પૈકી કોઈ પણ એક કે એનાથી વધારે સાચા હોઈ શકે વાક્ય. બરાબર, ડી ઓપ્શન આવશે. સાતમો પ્રશ્ન, મીનાના કાકા ક્યાં રહે છે? તો એ રહે છે પૂનામાં. આઠમો પ્રશ્ન, મીનાની કાકીના ઘરના બધા શેના શોખીન છે? તો એ સંગીતના. નવમો પ્રશ્ન, મીના કઈ ભાષા જાણતી હતી? તો એ છે મરાઠી ને તમિલ બંને, એટલે કે ઓપ્શન ડી આવશે, એને સી. દસમું, મીનાની કાકીના ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી. 11 પ્રશ્ન, મમતા તેના પિતા સાથે ક્યાં રહે છે? તો એ રહે છે ચેન્નઈ. 12મો પ્રશ્ન, મમતાના પિતા શું કામ કરે છે? તો એ કરાટે કોચનું કામ કરે છે. 13મો પ્રશ્ન, મમતાએ કેટલા વર્ષની ઉંમરથી કરાટે શીખવાનું ચાલુ કરી દીધું? તો એ 3 વર્ષની ઉંમરથી. 14મો પ્રશ્ન, નીચેના વિધાનો પૈકી સત્ય શું છે? તો એ છે ત્રણેય વિધાન ઉપરના સાચા છે. 15 પ્રશ્ન, શીતલ ખૂબ નાની હતી ત્યારે તેને પોલિયોની અસર થઈ હતી. 16મો પ્રશ્ન, નીચેનામાંથી કયા રોગ વારસાગત કે આનુવંશિક નથી? તો એ છે મેલેરિયા. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ વારસાગત કે આનુવંશિક છે? તો એ છે ડાયાબિટીસ. 18મો પ્રશ્ન, ગ્રેગર મેન્ડલે મઠના બગીચામાંના કેટલાક છોડ પર પ્રયોગ કર્યા હતા? તો એ 28,000 છોડ પર. પ્રશ્ન નંબર બીજો, ખાલી જગ્યા પૂરો. પહેલું, આપણને માતા પિતા કે પરિવારના અન્ય સભ્ય તરફથી મળતા લક્ષણને વારસાગત લક્ષણ કહે છે. બીજું, મીનાને તેના કાકીએ દત્તક લીધી છે. ત્રીજું, મીનાના ઘરમાં બધા તમિલ ભાષા બોલતા હતા. ચોથું, પોલિયો એ વાયરસથી થતો રોગ છે. પાંચમું, ગ્રેગર મેન્ડલે વટાણા સાથેના પ્રયોગો કર્યા હતા. છઠ્ઠું, મેન્ડલની શોધ અનુસાર લીલા રંગના વટાણાના છોડની નવી પેઢી છોડના બીજ લીલા રંગના જ હશે. પ્રશ્ન નંબર ત્રીજો, નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, વારસાગત લક્ષણમાં પડોશીઓની ટેવ જેવી ટેવનો પણ સમાવેશ થાય છે. વિધાન ખોટું છે. બીજું, નીલમ અને કિરણ માસીય બહેનો છે. વિધાન સાચું છે. બીજું, સમીર અને નીલમ ભાઈ બહેન છે. વિધાન ખોટું છે. ચોથું, નીલમના વાળ તેની નાની જેવા છે. વિધાન સાચું છે. પાંચમું, આપણા દૂરના સગા સંબંધીની કેટલીક બાબતો આપણા જેવી હોય છે. વિધાન સાચું છે. ત્યારબાદ છઠ્ઠું વિધાન, ઋત્વાના વાળ વાકડિયા છે તો તેના પરિવારમાં કોઈના વાળ વાકડિયા હોવાની શક્યતા છે. વિધાન સાચું છે. સાતમું, મીના અને મમતા જોડિયા બેન છે. વિધાન સાચું છે. આઠમું, મીના અને મમતાનો દેખાવ એક સરખો નથી. વિધાન ખોટું છે. નવમું, બધા જોડિયા બાળકો એક સરખા જ હોય છે. વિધાન ખોટું છે. 10મું, ભાષાનું જ્ઞાન વારસાગત હોય છે. વિધાન ખોટું છે. 11મું, રસીકરણ દ્વારા પોલિયો નાબૂદ કરી શકાય છે. વિધાન સાચું છે. 12મું, રક્તપિત્ત આનુવંશિક રોગ છે. વિધાન ખોટું છે. 13મું, ગ્રેગર મેન્ડલે જે શોધ કરી હતી તેને તેના સમયના વૈજ્ઞાનિકો સરળતાથી સમજી ગયા હતા. વિધાન ખોટું છે. 14મું, ખરબચડા બીજવાળા છોડના નવા બીજ લીસા હશે. વિધાન ખોટું છે. 15મું, આંખોની નબળાઈ, બહેરાશ અને બીમારી જન્મજાત જ હોય છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર ચોથો, નીચેના આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, તમારી કોઈ ખાસ ટેવ કે જે લક્ષણ તમારા ઘરના કયા સભ્ય જેવા છે તે જણાવો. તમારે જાતે કરવાનું છે. તમારે એક એક્ઝામ્પલ આપ્યું છે. હા, મારી અને મારી બહેનના હસવાની ટેવ સરખી છે. બીજું, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્ય સાથે મળતા હોતો હોય તે શું છે? તો હા, મારા વાળ મારા મમ્મી સાથે મળતા હોય છે. ત્રીજું, લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ અન્ય સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે? તો લોકો જ્યારે તમને અમારા પરિવારના કોઈ એક સભ્ય સાથે સરખાવે ત્યારે સારું અને ખરાબ સરખાવે ત્યારે ખરાબ લાગે છે. ચોથું, તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે? તમારા પરિવારમાં મોટેથી હું હસું છું. પાંચમું, તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે જેની ઉંમરમાં મોટો તફાવત હોય? જણાવો. હા, અમારા પરિવારમાં મારા અને મારા દાદીની ઉંમર મોટો તફાવત છે, જેનો તફાવત 50 વર્ષનો છે.
છઠ્ઠું, નીલમના વાળ કેવા છે? તો નીલમના વાળ જાડા, વાકડિયા અને સારા છે. સાતમું, નીલમની માતાના વાળ કેવા છે? નીલમની માતાના વાળ સીધા અને મુલાયમ અને બદામી છે. આઠમો પ્રશ્ન, શીતલના લગ્ન થતાં તેને કઈ ચિંતા હતી? જો છે શીતલના લગ્ન થતાં એને ચિંતા હતી કે તેને નાનપણમાં પોલિયો થયો હતો, તો શું તેના બાળકોને પણ પોલિયો થશે? શું પોલિયો તેના બાળકોને વારસામાં મળશે? હવે એને ચિંતા થઈ. નવમો પ્રશ્ન, પોલિયો વિશે જણાવો. તો પોલિયો એ વાયરસથી થતો રોગ છે જે નાના બાળકોને થાય છે, જેના કારણે બાળકો અપંગ બની જાય છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો. એમાં ત્રીજો પ્રશ્ન છે, તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે અને કેવી રીતે જુદા છે? તો હા, હું મારા પાડોશીમાં રહેતા જોડિયા ભાઈઓને ઓળખું છું, જેમની આંખોનો કલર, નાક ચહેરો બધું જ સરખું છે. એકને ચિત્ર ગમે તો એકને અંગ્રેજી ગમે છે. આ પરથી એ જુદા પડી જાય છે. ચોથો પ્રશ્ન, તમે કોઈ એવા વ્યક્તિને જાણો છો જેને પોલિયો થયો હોય અને તેમને શું તકલીફ છે? ના, હું એવા કોઈ વ્યક્તિને ઓળખતી નથી. છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરમાં કોઈ મોટા અવાજથી બોલે છે? કોણ? શું તમને ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી? તો અમારા ઘરમાં મોટા અવાજથી મારા મમ્મી બોલે છે અને તેમને ટેવ જ છે એવું. સાતમું, તમે ક્યારેય મોટેથી વાત કરતા નથી? કોની સાથે, કેમ અને ક્યારે મોટેથી બોલી શકો છો? તો જ્યારે કોઈ મોટા વ્યક્તિ હોય ત્યારે ધીમેથી વાત કરું છું, પણ મેદાનમાં જો કોઈ દૂરના વ્યક્તિને બોલાવ્યો હોય તો હું મોટેથી બોલું છું. ત્યારબાદ છે આઠમો પ્રશ્ન, તમે કાનમાં યંત્ર પહેરતા હોય તેવા કોઈને જાણો છો? તે કોણ છે? તો કોઈ જાણતો નથી. ના. 10મો પ્રશ્ન, તમારા ઘરમાં કોઈ ચશ્માનો ઉપયોગ કરે છે? કોણ? અને તમને આ તકલીફ ક્યારથી છે અને શા માટે? તો અમારા ઘરમાં મારા પપ્પાને ચશ્માનો ઉપયોગ કરે, તેમને આ તકલીફ 1 વર્ષથી છે. તો આ પાઠના સ્વાધ્યાય પદ્ધતિનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.